નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વિશ્વગ્રામ વિદ્યાપીઠ શૈક્ષણિક સંકુલમાં તમારું હાર્દિક સ્વાગત છે. આજે આપણે 11 કોમર્સ નામાના મૂળ તત્વો ભાગ 1 ચેપ્ટર 3 જર્નલ એટલે કે આમનોંધનો અભ્યાસ કરીએ. છેલ્લે આપણે વિડીયો લેક્ચરમાં મૂડી અને ઉપાડને લગતું ઉદાહરણ જોયું હતું. આજે આપણે ઉદાહરણ નંબર 4 માલ અને મિલકતને લગતું ઉદાહરણ શીખીએ. સૂચના કીધી, ગોકુલ ટ્રેડર્સના નીચેના વ્યવહારોની આમનોંધ લખો. ગોકુલ ટ્રેડર્સ એટલે કોણ? તો કે એ આપણો ધંધો છે, આપણી પેઢી છે, એના ચોપડે આપણે આમનોંધ લખવાની છે. ત્યારે પણ મેં કીધું હતું કે નીચે આપેલા વ્યવહારો છે એ બધા આપણે કરેલા છે અને સૂચનામાં જે નામ આપ્યું હોય એ આપણું નામ સમજી અને અર્થઘટન કરવું. વર્ષ આપેલ છે 2014 અને મહિનો આપ્યો છે એપ્રિલ. 1 તારીખનો વ્યવહાર વાંચું છું. આગળના ઉદાહરણમાં આવ્યો હતો તે જ પ્રમાણેનો છે. 10,000 રોકડા, 10,000નો માલ સ્ટોક અને 5,000નું ફર્નિચર લાવી ધંધો શરૂ કર્યો. કયો ધંધો ચાલુ કર્યો? ગોકુલ ટ્રેડર્સનો. કોણે ચાલુ કર્યો? તો કે આપણે. 3 વસ્તુ ધંધાની અંદર આપણે લઈ આવીએ છીએ, તો ધંધાની અંદર 3 વસ્તુ આવે તો શું થાય? ઉધાર. બરાબર. તો સંયુક્ત આમનોંધ આપણે લખીએ. તો 2014 એપ્રિલ 1 તારીખનો વ્યવહારમાં લખ્યું, રોકડ ખાતે ઉધાર 10,000, માલ સ્ટોક ખાતે ઉધાર 10,000, ફર્નિચર ખાતે ઉધાર 5,000. 3 મિલકત હતી એટલે મિલકત ધંધામાં આવે છે. સાથે સાથે જુઓ તો માલિક 3 મિલકતનો લાભ આપે છે, માટે એ માલિકની શું કહેવાશે? મૂડી. તો ત્રણેયનો સરવાળો 10 ને 10, 20 ને 25,000 તે મૂડી ખાતે જમા થશે. કેટલા રૂપિયા? 25,000 જમાના ખાનામાં. ઉધાર થતા ખાતાના રૂપિયા ઉધારના ખાનામાં, જમા થતા ખાતાના રૂપિયા જમામાં લખવા. દ્વિનોંધીનામા પદ્ધતિ પ્રમાણે જેટલા તમે ઉધાર કરશો એટલા જ ફરી પાછા જમા થાય. દરેક વ્યવહારમાં આવું કરવાથી છેલ્લે સરવાળા પણ ઉધાર અને જમા ખાનાના કેવા થઈ જાય? સરખા. બાબત જે લખી છે, રોકડ, માલ સ્ટોક અને ફર્નિચર લાવી ધંધો શરૂ કર્યો તેના. ટૂંકી બાબત જે લખશો તો વધુ સારું, કારણ કે રૂપિયા તો ઓલરેડી તમને આમનોંધમાં આપેલા જ છે, ઉધારના ખાનામાં લખ્યા જ છે. જે તમે નહીં લખશો તો પણ ચાલશે. વ્યવહાર નંબર 3 તારીખનો, મથુરા ટ્રેડર્સમાંથી 5,000નો માલ ખરીદ્યો. જોવા જાવ તો વ્યવહાર આર્થિક છે. આર્થિકના 2 પ્રકાર, રોકડ છે કે ઉધાર? તો કે મથુરા ટ્રેડર્સ ધંધાનું નામ આવ્યું, રોકડ શબ્દનો ઉલ્લેખ નથી એટલે વ્યવહાર ઉધાર થાય. માલની ખરીદી કરીએ છીએ તો ખરીદી કરવાથી માલ આવે તો ખરીદ ખાતે ઉધાર 5,000 તે કોની પાસેથી ખરીદી કરીએ? તો કે ઉધાર વ્યવહારમાં કાં તો આપનારનું નામ હોય કાં લેનારનું નામ હોય. ખરીદી કરો છો તો આપનારનું ખાતું જમા થાય ને ઉધાર વેચાણ કરો તો લેનારનું ખાતું શું થાય? ઉધાર. તો તે મથુરા ટ્રેડર્સ ખાતે જમા થાય. તારીખ 3 ખરીદ ખાતે ઉધાર 5,000 તે મથુરા ટ્રેડર્સ ખાતે જમા રૂપિયા 5,000. બાબત જે લખી, 5,000નો માલ શાક પર ખરીદ્યો તેના. તારીખ 4 રોકડેથી માલ વેચ્યો 4,000. માલ રોકડેથી વેચો તો રોકડ ધંધામાં આવે અને ધંધામાંથી માલ જાય. શું કરવાથી માલ જાય? તો કે વેચાણ કરવાથી. તો વેચાણ ખાતું શું થશે? જમા. તો 4 તારીખના વ્યવહારમાં કીધું છે રોકડ ખાતે ઉધાર 4,000 તે વેચાણ ખાતે જમા રૂપિયા 4,000. બાબત જે લખી, 4,000 રોકડેથી માલ વેચ્યો તેના. તારીખ 6 ઋષિકેશ પાસેથી 8,000નો માલ ખરીદી અડધા નાણાં રોકડેથી ચૂકવ્યા. વ્યવહાર જોવા જાવ તો આર્થિક છે. આર્થિકમાં પ્રકાર રોકડ કે ઉધાર? તો કે અડધા નાણાં રોકડા કીધા તો અડધો વ્યવહાર રોકડ છે ને અડધો વ્યવહાર કેવો કીધો છે? ઉધાર. પણ માલની ખરીદી કરીએ છીએ એટલે 8,000નો પૂરેપૂરો માલ આપણા ધંધામાં આવશે.
આવશે એટલે ખરીદ ખાતું ઉધાર થશે 8,000 રૂપિયાનું. તો 8,000માંથી તમે રોકડા આપો કેટલા? તો કે અડધા. તો 8,000ના અડધા કેટલા થાય? 4,000. આપો છો તો રોકડ આવે કે જાય? તો કે રોકડ જાય. તો 4,000 રૂપિયા રોકડ ખાતું જમા થશે. તો બાકીના 4,000 તો કે એ બાકી રાખ્યા. તો એ બાકીનો માલ આપનાર કોણ છે? તો કે ઋષિકેશ. તો 4,000 રૂપિયાથી ઋષિકેશનું ખાતું શું થશે? જમા. તો 6 તારીખની આમ નોંધ જોઈએ. ખરીદ ખાતે ઉધાર 8,000, તે રોકડ ખાતે જમા 4,000, તે ઋષિકેશ ખાતે જમા રૂપિયા કેટલા? 4,000. અડધા અડધા થઈ ગયા. બાબત જે 8,000નો માલ ખરીદી અડધા નાણાં રોકડા ચૂકવ્યા. તો આમ નોંધ ઉપરથી ખબર પડે કે અડધા રોકડા ચૂકવ્યા તો અડધા કેવા રાખ્યા? બાકી. કોને આપવાના છે? તો કે ઋષિકેશને. બરાબર. તારીખ 7. મથુરા ટ્રેડર્સને 1,600નો માલ આપણે પરત કર્યો. 3 તારીખે જુઓ, મથુરા ટ્રેડર્સ પાસેથી માલ ખરીદ્યો તો એમાંથી 1,600નો માલ પરત કરીએ તો મથુરા ટ્રેડર્સ લેનાર થાય. તો લેનારનું ખાતું ઉધાર થાય. તો મથુરા ટ્રેડર્સ ખાતે ઉધાર 1,600. ખરીદેલો માલ તમે પરત કરો તો ખરીદ પરત થાય. માલ પરત કરવાથી જાય તો ખરીદ પરતનું ખાતું શું થશે? જમા. તો 7 તારીખના વ્યવહારમાં જુઓ, મથુરા ટ્રેડર્સ ખાતે ઉધાર 1,600, તે ખરીદ માલ પરત ખાતે જમા રૂપિયા 1,600. બાબત જે લખી છે ખરીદેલ માલ મથુરા ટ્રેડર્સને પરત કર્યો તેના. તારીખ 9. વડાપ્રધાનના રાહત ફંડમાં 600નો માલ આપ્યો. આ એક પ્રકારનો ધર્માદોજ છે. ધંધામાંથી વડાપ્રધાનના રાહત ફંડમાં 600નો માલ આપવામાં આવે તો એક પ્રકારનો ધર્માદો છે અને ધર્માદો ધંધા માટે ખર્ચ છે. તો ધર્માદા ખર્ચ ખાતું ઉધાર થાય અને માલ આપો છો એટલે ખરીદી કરેલો જે તમે સ્ટોક કરેલો હોય એ માલ આપવાથી સ્ટોક ઘટશે એટલે આવા સંજોગોમાં ખરીદ ખાતું શું થશે? જમા. ધર્માદા ખર્ચ ખાતે ઉધાર 600, તે ખરીદ ખાતે જમા રૂપિયા કેટલા? 600. બાબત જે લખાય વડાપ્રધાન રાહત ફંડમાં 600નો માલ આપ્યો તેના. 10 તારીખ. દુકાન માટે ઇલેક્ટ્રોનિક તોલ મશીન ખરીદ્યું 450નું. વ્યવહાર જોવા જાવ તો આર્થિક છે. ઇલેક્ટ્રોનિક તોલ મશીન ખરીદ્યું દુકાન માટે વજન કરવા માટે. જે એક પ્રકારનો તોલ મશીન છે એ મિલકત કહેવાય અને આ મિલકતનો સમાવેશ ડેડ સ્ટોકમાં થાય. પછી તમને એવો પણ વ્યવહાર આપ્યો હોય કે દુકાન માટે ત્રાજવા અને વજનિયા અથવા વજન કાંટો ખરીદ્યો તો એનો સમાવેશ પણ ડેડ સ્ટોકમાં પણ થશે. બરાબર. તો ડેડ સ્ટોક મિલકત છે. તો ડેડ સ્ટોક ખાતે ઉધાર 450, તે રોકડેથી ખરીદી કરી, કાંઈ કીધું નથી એટલે. બરાબર. તે રોકડ ખાતે જમા 450. ડેડ સ્ટોક ખાતે ઉધાર તારીખ 10માં 450 ઉધાર, તે રોકડ ખાતે જમા 450. બાબત જે લખી ઇલેક્ટ્રોનિક તોલ મશીન 425માં ખરીદ્યું તેના. તારીખ 15. શ્રી બરસાના પ્રાઇવેટ લિમિટેડના શેર નંગ 100 દરેક ₹30ના ભાવે ખરીદ્યા. શેરની વાત આવી છે. એક પ્રકારનું રોકાણ છે. શેર એટલે તમારી મિલકત કહેવાય. મિલકતની ખરીદી કરો. કેટલા શેર ખરીદ્યા? તો કે 100. એક શેરનો ભાવ કેટલો છે? તો કે 30. તો 100 શેરની કુલ ખરીદી કેટલી થાય? 3,000ની. બરાબર. સાથે શું કીધું કે આ શેર ખરીદવા માટે દલાલી 2% લેખે ચૂકવી. તો 3,000ના 2% કેટલા થાય? 30 દૂને 60 રૂપિયા. જે બંને રકમો કેવી રીતે ચૂકવી છે? ચેકથી. બરાબર. દલાલી તમારા માટે ખર્ચ છે પણ આ ખર્ચ મિલકત પાછળ કરવામાં આવે છે એટલે એ ખર્ચ છે એ મિલકતમાં પ્લસ થાય એટલે મિલકત હિસાબી ચોપડે તેની પડતર કિંમતે દર્શાવાશે. તો એની આમ નોંધ શું થશે? તો કે શ્રી બરસાના પ્રાઇવેટ લિમિટેડના શેર ખાતે ઉધાર 3,060, તે બેય રકમ ચેકથી ચૂકવો તો બેંક સિલક ઘટે અથવા બેંક તમારા વતી પૈસા આપશે જે તે કંપનીને, તે બેંક ખાતે જમા 3,060 છે. બરસાના પ્રાઇવેટ લિમિટેડના શેરમાં રોકાણ ખાતે ઉધાર 3,060, તે બેંક ખાતે જમા ₹3,060.
2%, 3000ના 2% કેટલા થાય? 60 રૂપિયા, જેમાં પ્લસ કર્યા. બાબત જે લખ્યું 2% દલાલી સહિત 100 શેર 30 લેખે ચેકથી ખરીદ્યા તેના. તારીખ 18, કેદારનાથને 4000નો માલ આપણે વેચ્યો. આપણે વેચીએ છીએ કેને? કેદારનાથને. વ્યવહાર ઉધાર છે, કેદારનાથનું નામ છે, રોકડ શબ્દનો ઉલ્લેખ નથી. માલનું વેચાણ કરો કેદારનાથને, કેદારનાથ લેનાર થાય, લેનારનું ખાતું ઉધાર થાય, કેદારનાથ ખાતે ઉધાર. માલનું વેચાણ કરવાથી માલ ધંધામાંથી જાય તો તે વેચાણ ખાતે જમા. તારીખ 18, કેદારનાથ ખાતે ઉધાર 4000, તે વેચાણ ખાતે જમા રૂપિયા કેટલા? 4000. તારીખ આવી 20, 1500નો માલ આગથી નાશ પામ્યો. વિશિષ્ટ વ્યવહાર છે. માલ આગમાં નાશ પામે તો એ ધંધાનું નુકસાન છે. તો આવા વિશિષ્ટ વ્યવહાર ઉપરથી આમ નોંધ થશે, આગથી થયેલ નુકસાન ખાતે ઉધાર. તે માલ નાશ પામે તો ખરીદી કરેલો સ્ટોક હશે એ ઘટશે. તો આવા સંજોગોમાં ખરીદ ખાતું જમા થાહે. તો લખીએ તારીખ 20માં આમ નોંધ આપી છે, આગથી થયેલ નુકસાન ખાતે ઉધાર 1500, તે ખરીદ ખાતે જમા રૂપિયા 1500. બાબત જે લખી 1500નો માલ આગથી નાશ પામ્યો તેના. ત્યાર પછી તારીખ 22, કેદારનાથ પાસેથી અડધો માલ વેચેલો પરત આવ્યો. 18 તારીખે 4000નો માલ કેદારનાથને વેચ્યો તો એ કેદારનાથ અડધો માલ પરત કરે તો વેચેલો માલ આપણા ધંધામાં ગોકુળ ટ્રેડર્સમાં ફરી પાછો આવે. ફરી પાછો આવે કેવી રીતે આવે? તો કે વેચેલો માલ પરત આવે તો વેચાણ પરત થાય, તો વેચાણ માલ પરત ખાતું ઉધાર થાય. અને આ અડધો માલ આપણને આપે છે કોણ? તો કે કેદારનાથ. તો કેદારનાથનું ખાતું શું થશે? જમા. તો 22 તારીખના વ્યવહારમાં જોઈએ આપણે, વેચાણ માલ પરત ખાતે ઉધાર 2000, તે કેદારનાથ ખાતે જમા રૂપિયા 2000. બાબત જે લખી છે કે 2000નો વેચેલો માલ કેદારનાથ પાસેથી પરત મળ્યો તેના અથવા પરત આવ્યો તેના. તારીખ 25, અંગત વપરાશ માટે 500નો માલ ધંધામાંથી લઈ ગયા. ગોકુળ ટ્રેડર્સમાંથી ધંધાનો માલિક આપણે અંગત વપરાશ માટે 500નો માલ લઈ ગયા. જે પહેલાં જ ઉદાહરણમાં મેં કીધું હતું આગળના, કે ધંધાનો માલિક ધંધામાંથી અંગત વપરાશ માટે માલ, મિલકત કે રોકડ લઈ જાય તેનો સમાવેશ ઉપાડમાં થશે. તો આ પણ અંગત વપરાશ છે એટલે ઉપાડ ખાતે ઉધાર થાહે. અને માલ લઈ જાય છે એટલે ખરીદી કરેલો સ્ટોક છે એ ફરી પાછો ઘટે એટલે ખરીદ ખાતું શું થશે? જમા. તો 25 તારીખના વ્યવહારમાં ઉપાડ ખાતે ઉધાર 500, તે ખરીદ ખાતે જમા રૂપિયા કેટલા? 500. બાબત જે કીધી છે કે 500નો માલ અંગત વપરાશ માટે લઈ ગયા તેના. 28 તારીખ, બંસીધર ફર્નિચર માર્ટમાંથી 2000નું ફર્નિચર ખરીદ્યું. વ્યવહાર આર્થિક છે, આર્થિકમાં બંસીધર ફર્નિચરનું નામ આવ્યું, રોકડ શબ્દનો ઉલ્લેખ નથી, માટે વ્યવહાર થશે ઉધાર. અને ફર્નિચરની ખરીદી કરો તો ફર્નિચર મિલકત છે, મિલકતની ખરીદી કરવાથી મિલકત ધંધામાં આવે તો ફર્નિચર ખાતે ઉધાર થશે 3000. અને આપનાર કોણ છે? તો કે બંસીધર ફર્નિચર માર્ટ. તો લખાશે તે બંસીધર ફર્નિચર માર્ટ ખાતે જમા રૂપિયા કેટલા? 3000. જોઈએ 30 તારીખનો 28 તારીખનો વ્યવહાર. ફર્નિચર મિલકત છે, મિલકત આવે તો મિલકત ખાતે ઉધાર થાય, ફર્નિચર ખાતે ઉધાર 3000, તે બંસીધર ફર્નિચર માર્ટ ખાતે જમા રૂપિયા 3000. બાબત જે 3000નું ફર્નિચર બંસીધર માર્ટમાંથી શાખ પર ખરીદ્યું તેના. આવી રીતે વ્યવસ્થિત પણ તમે આમ નોંધ બાબત જે લખી શકો. તારીખ 30, 2014 એપ્રિલ મહિનાની છેલ્લી તારીખ, ચાંદનીને 1000નો માલ 20% નફો ચડાવીને વેચ્યો. નફો ચડાવીને વેચ્યો મૂળ કિંમત ઉપર, તો 1000ના 20% 200. તો 1000માં 200 પ્લસ કરો તો કેટલાનો માલ વેચ્યો હોય? 1200નો. કેને વેચ્યો છે? ચાંદનીને. એટલો વ્યવહાર કેવો છે? ઉધાર.
પણ આગળ શું કીધું કે એ માલ વેચો પણ તેમના વતી લારી ભાડાના આપણે 50 આપણે ચૂકવ્યા. હકીકતમાં જોવા જાઓ તો તમે કોઈ પણ જગ્યાએથી વસ્તુની ખરીદી કરો, ત્યાંથી તમે વસ્તુ ઘરે પુગાડો તો એના માટે લારી ભાડું છે જે તે ગ્રાહકે ચૂકવવું પડે. પણ અહીંયા લારી ભાડું ચાંદનીએ ચૂકવવાનું હતું, પણ એ આપણે ચૂકવી દીધું છે. પણ એ 50 રૂપિયા આપણે ચાંદની પાસેથી લેશું. બરાબર? તો એની આમનોંધ આ પ્રમાણે આપી છે, કારણ કે ઉધાર વ્યવહાર છે તો કુલ રકમ ચાંદની પાસેથી કેટલી લેણી થાય તો ચાંદની ખાતે ઉધાર માલના 1200 અને લારી ભાડાના 50, એટલે કુલ ચાંદની માલ લેનાર છે 1250નો, તે વેચાણ કરવાથી માલ જાય તો કેટલાનો માલ જાય છે તો કે 1200 રૂપિયાનો. તો વેચાણ ખાતું જમા થયું 1200નું અને 50 રૂપિયા રોકડા શેના ચૂકવા છે તો કે લારી ભાડાના. તો આ રોકડ ધંધામાંથી જાય છે આપણી પાસેથી, માટે તે રોકડ ખાતું જમા થયું રૂપિયા કેટલાથી? 50થી. બરાબર? તો આ બધેય વ્યવહારો આવા છે એ સંયુક્ત વ્યવહારો પણ તમે લખી શકો, અથવા તમે લખી શકો ચાંદની ખાતે ઉધાર 1200, લારી ભાડા ખાતે ઉધાર 50, તે વેચાણ ખાતે જમા 1200, તે રોકડ ખાતે જમા 50. આ પ્રમાણેનો પણ વ્યવહાર થઈ શકે. પણ ચાંદનીને જે માલ વેચ્યો છે તે ઉધાર છે, એટલે લારી ભાડું છે એ ચાંદની પાસેથી લેવાનું થાય છે. એટલે ચાંદની ખાતું કુલ રકમથી ઉધાર કર્યું 1250થી. તો આવી રીતે દરેક વ્યવહારની આમનોંધ કરી અને ઉધાર અને જમાના સરવાળા કરશો તો બે બાજુના સરવાળા કેવા થશે? સરખા. 59,960 રૂપિયા.